મોરબી માળિયા મત વિસ્તાર જ્યાં ભાજપનો ગઢ ગણાય છે, આ વખતે કોંગ્રેસે ત્યાં બ્રિજેશભાઈ મેરજાને ઉમેદવારી નોંધાઈ છે. તો એમની પાસે જાણીએ કે તેઓ આ વખતે કયા મુદ્દા પર મતદારો પાસે મત માંગશે. બેશક બીજેપીની મોરબી માળિયા વિસ્તારને વચનોની પોકળતા અને નક્કર વાસ્તવિકતા તરફની દુર્લક્ષતા એ મુદ્દા લઈને હું પ્રજાની વચ્ચે જઈ રહ્યો છું. મને શ્રદ્ધા છે કે પ્રજા મારી સાત્વિક અને સાદગીસભર જમીની સચ્ચાઈ વાળી વાતોને સ્વીકારે છે અને પ્રતિપક્ષની ડંફાસભરી વાણી વિલાસને એ નકારે છે. બ્રિજેશભાઈ, તમે કયા કયા કામો કરશો વિજેતા બન્યા બાદ? સ્વાભાવિક મોરબી નગર એ એક વખત એક હિસ્ટોરિકલ સિટી તરીકે જગવિખ્યાત હતું. એની ઓરિજિનલ જે ઓળખ છે એ લુપ્ત થઈ ગઈ છે. એ પાછી મેળવવાના મારા પ્રયાસો હશે. સાથોસાથ મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને પ્રજા પીવાના પાણી, રસ્તા, દીવાબત્તી, સ્વચ્છતા અને અનેક હાડમારીઓથી પીડાઈ રહી છે. પ્રજાની આ સમસ્યાઓ સમયસર ઉકેલાય તે માટે હું સજાગ બનીને નગરપાલિકા પાસે પ્રજા વતી એમના વિકાસના મુદ્દાઓ લઈ અને હું નગરપાલિકાને આ કામો કરવા માટે એક જાગૃત ધારાસભ્ય તરીકે ફરજ પાડીશ. બ્રિજેશભાઈ, મોરબી કરતા માળિયાની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો ત્યાં તમે કેવા કામો કરશો? માળિયા તાલુકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તાલુકો છે. માળિયા તાલુકાના પૂર્વ ભાગના વિસ્તારમાં ખેડૂતોને નર્મદા કેનાલનું જે પાણી સિંચાઈ માટે ખેડૂતોના હકનું મળવું જોઈએ તે આ ભાજપની સરકાર આપતી નથી. એટલે ખેડૂતોને જે ભારે મોટી એમના દિલમાં પીડા છે, અજંપો છે, એ દૂર કરવા માટે હું પ્રયાસ કરીશ. સાથોસાથ મોરબીના જે માળિયા તાલુકાનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં મચ્છુતણ સિંચાઈ યોજના કે જે લાંબા સમયથી ગોકળ ગતિએ ચાલે છે અને એમને કાર્યાન્વિત કરી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે એ માટે હું ધારાસભ્ય તરીકે પૂરી તકેદારી રાખીશ. બ્રિજેશભાઈ, ગયા વખતે અહીં જે કોંગ્રેસના ઉમેદવાર હતા તે 20,000 વધુ મતથી લીડ થયા હતા, તો આ વખતે આપ કેટલા મતો લીડથી જીતશો એ કહેશો? મોરબી માળિયા વિસ્તારમાં જાગૃતતાની એક ભારે મોટી લહેર પ્રજામાનસમાં અત્યારે પ્રવર્તી રહી છે. સ્વાભાવિક ગત વખતે પ્રવર્તમાન ધારાસભ્યશ્રીની લોકપ્રિયતાનો આંક એક ઉત્કૃષ્ટતાએ પહોંચી ગયો છે. આ 5 વર્ષમાં આ ધારાસભ્યશ્રીની લોકપ્રિયતાનો ગ્રાફ નિમ્ન સ્તરે જઈ પહોંચ્યો છે. એટલે એમને જે લીડ ગયા વખતની હતી એ લીડ તોડીને હું 11,000 મતે આ વિસ્તારમાં ચૂંટાઈશ એવી મને શ્રદ્ધા છે. તો આ હતા મોરબી માળિયા વિસ્તારના ઉમેદવાર કોંગ્રેસના, જે એવું કહે છે કે તે 11,000 મતથી વધુ જીતશે. કેમેરામેન રહીમ રફાઈ સાથે રવિ મોટવાણી, બીઝ ન્યૂઝ મોરબી.